સવારે ચાલવા. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો. હેલો, વેરી ગુડ મોર્નિંગ. હું અને મારી ફ્રેન્ડ કીનુ અમે જઈ રહ્યા છીએ સવારમાં ચાલવા માટે. સવારના 5 વાગે તમે જોઈ શકો છો રોડ એકદમ ખાલી છે અને અમે જઈ રહ્યા છીએ વોકિંગ માટે ગાર્ડનમાં. ઠંડી પણ બહુ છે અને જવાનું પણ મન નથી થતું, પણ વેટ લોસ માટે જવું જરૂરી છે, હે ને? આગળ મળો ગાર્ડનમાં. યસ, બાય. તો ગાઈઝ અમે પહોંચી ચૂક્યા છે ગાર્ડન અને અમે જ ચાલવાનું ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો ગાર્ડનમાં ચાલી ચૂક્યા છે. હેલો ગાઈઝ, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ઉદય અને મયુરી. ટોપો કાઢ લો ગાઈઝ. જે અમારી રોજના સાથીદાર છે અને રોજ અમારી સાથે રોજ ચાલવા આવે છે. જી હા ગાઈઝ, અમે અહીંયા મોજ મજા કરવા આવી છીએ. તમે અમને જોઈ શકો છો. જો તમારે આવવું હોય તો સવારના 5 વાગે આવે, કડકડતી ઠંડીમાં ઉઠી જાઓ ને પોગી જાઓ. યસ, કેમ રોમ ગાઈઝ? મળીએ થોડી દેર બાદ. વાગી ચૂક્યા છે 6:45 અને અમે જઈ ચૂક્યા છીએ ઘરે જઈ રહ્યા છીએ પાછા. અમારી એક્સરસાઇઝ પૂરી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં દર્શન કરી શકો છો. અને કોલેજ જવાનું હોવાથી કીનું ને એટલે અમે વહેલા જઈ રહ્યા છીએ. નકર અમે 7 વાગે જઈએ ને. યસ યસ. થોડું બ્લોગિંગમાં થોડુંક એવું થાય છે, પહેલી વખત છે એટલે, નકર થોડું જેમ ટાઈમ જશે એમ આવડી જશે. ભૂલ ચૂક માફ કરજો. સારું, મળીએ થોડીક વાર પછી. તમે જોઈ શકો છો ગાઈઝ, હજી તો પૂનમની રાત છે એટલે આખો ચાંદો છે. હેલો ગાઈઝ, અમે ઘરે જવાના અડધા રસ્તે પહોંચી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો આખો સુમસામ રોડ છે અને અહીંયા ખેતરો હોવાથી આજુબાજુ બહુ ઠંડી છે, જેમાં હાથના આંગળા પણ વળતા નથી, હે ને? હા હા. અને મોઢામાંથી ધુવાડા પણ નીકળે છે. અને સવારનો માહોલ એટલો સુંદર છે કે જે સૂરજ દાદાની આગમનની તૈયારી છે. તમે જોઈ શકો છો પાછળ સૂરજની હવે સનરાઈઝ થવાની તૈયારી છે અને અમે પાછા ઘરે જવા માટે જઈ રહ્યા છીએ અને મોઢામાંથી ધુવાણા નીકળે છે. સારું, ચાલો મળીએ ઘડી વાર પછી. બાય.